સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટને લઈ પ્રવેશ મેળવવાનો રેકોર્ડ ઝડપાયો છે। છેલ્લા 3 વર્ષમાં યુનિવર્સિટીમાં 62 વિદ્યાર્થીઓએ બોગસ પ્રવેશ મેળવ્યા હોવાનું સામે આવ્યું હતું। મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટ મેળવીને પ્રવેશ મેળવ્યો હતો, તો કેટલાક વિદ્યાર્થીઓએ MBBS સહિત વકીલના પણ અભ્યાસ પૂર્ણ કર્યા છે। યુનિવર્સિટી દ્વારા તમામ ડોક્યુમેન્ટની ખરાઈ કરતા 62 વિદ્યાર્થીઓના પ્રવેશ માર્કશીટ રદ કરાયા છે। अन्य बोर्ड के अन्य यूनिवर्सिटी विद्यार्थीओ प्रवेश लेता होय छे, जेने यूनिवर्सिटी पोताना खर्चे ते यूनिवर्सिटी पासेथी अमे वेरीफाई करावता होय छे। ए वेरीफाई ने आधारे जे ते बोर्ड के जे ते यूनिवर्सिटी लिखित में आपतो होय छे के आ अमारा बोर्डनी के अमारी यूनिवर्सिटीनी मार्कशीट नथी। एने आधारे एवा कुल 62 जेटला विद्यार्थीओना प्रवेश थई गया होय तो प्रवेश रद कर्या छे, मार्कशीट रद करी छे। ते लोकोनी डिग्री होय तो डिग्री मेळवी होय तो ते पण रद करवामां आवी छे।